નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના પાંજરાપોળ ખાતે પવિત્ર શ્રાવણ માસથી સોમવતી અમાસે વૈષ્ણવોએ ગૌ માતાને ગરમ રોટલી અને ઘાસ ખવડાવ્યું હતું. સંસ્કારી નગરી વડોદરામાં વરસાદને કારણે શહેરીજનો તો હેરાન પરેશાન છે જ, પરંતુ અબોલ પશુઓની પણ દયનીય સ્થિતિ છે. ત્યારે આજવા રોડ સ્થિત પાંજરાપોળ ખાતે ગૌશાળામાં પવિત્ર શ્રાવણ માસથી સોમવતી અમાસે ગૌ માતાને હરિસેવા ટ્રસ્ટના કમલેશભાઈ શાહ, રાજેન્દ્ર શાહ, સંખેડા મહિલા સમાજના અગ્રણીઓ સંગીતાબેન દેસાઈ, પ્રીતિબેન શાહ અને સોનલબેન શાહે પાંજરાપોળ ખાતે આવેલી 700 થી વધુ ગાયોને 4000 ગરમ રોટલી, ગોળ, ઘૂઘરી, કેળા, સૂકું ઘાસ અને લીલું ઘાસ ખવડાવીને ધન્યતા અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.